હરિજને માયા હરેને હોપી ભક્તિને માટે આ માયા તો ઉડાડજો, હાવ ના નથી પાડી. હરિજને માયા હરીને સોંપી ભક્તિને માટે. અહીંયા પરબ ધણી અલગ ધણી આ પીરાણું સેવાના એમાં કલિકાલનું પ્રગટ પીરાણું છે. બેઠા બેઠા છૂટા આપો, બેઠા બેઠા આપો, નિરાયતે આપો એટલે ભૂલ ન થાય. બે નોટ વધારે વહી જાય તોય તકલીફ, કોકને બે ઓછી આવે તોય તકલીફ. ધીમે ધીમે ગણીને આપો, બાધા લેતા જઈજો, એમાંથી ને એમાંથી ઉડાડતા નહીં. બનાવું ઘણા સાહેબ બનાવું કે કલાકાર મોરાળ કે આ બધા આરાધકો મોળા ન પડે ને એટલે બીજે રાખો. સવારે જે મંડળ હોય ને એ ભેળું કર્યું એ જ હોય, પછી આપણે ખબર તો પડી જાય પણ મોડી મોડી કોઈ વાંધો નહીં, જે ખાય. આ તો પરબ પરિવાર છે, એમાં વાલ્મીકી પરિવાર, સરભંગ મુનિ, જેના બ્લડમાં ભક્તિ, જેના હાર્ડમાં ભક્તિ, જેનું જીવન જગતની સેવામાં. યાદ આવે છે મારે વાલ્મીકી સમાજ એટલે મહારાજા જનક. બે જાઓ મારા દીકરા, બે જાઓ ઘડીક વાર, આ ટાઈટ છે ને આજ વહેલું હકેલાઈ જાય એવું લાગે છે. એટલે બે જાવ, જે કાંઈ સંભળાય સાંભળી લ્યો અને અમે ગાઈ લઈએ, બેયનું પૂરું થાય. અમને ગાવાની ઉપડી હોય ને તમને સાંભળવાની ઉપડી હોય, આ બેયનું આપણો મનોરથ કામ પૂરું કરે ભગવાન પરબધણી. એટલે જેટલો સમય મળ્યો છે એટલી ઘડી કાપની મોજ. પણ થોડી ઠંડી છે ને એટલે થોડી બીક લાગે છે, બીજું કાંઈ નથી. બાકી તમે કહો તો 7 વગાડીએ, 8 વગાડીએ, 9 વગાડીએ. આમાં સરપંચ સાહેબ ભેગા એટલે હીરામણ નથી, કંઈ ઉપાધિ હોય નહીં, ગોઠવી રાખ્યું. પછી હિંમતરામ બાપુ ભેગા છે, એ અટાણે મસ્ત હરિહર કરાવ્યું બાપાએ. દાદા મેકરને યાદ કરાવ્યા, વાલા માં અમરમાને યાદ કરાવ્યા. ટુકડો છે ને ત્યાં જ મારો નાથ ટુકડો છે. અને આપણી પરંપરા તો એ ટુકડાની છે, ભજનની છે, સેવાની છે, સમરણની છે. અષ્ટવંકરા 12 વર્ષની ઉંમર હતી. અષ્ટવંકરાની 12 વર્ષ. જનક રાજવી હતા. એક સપનું આવે છે, એમાં સંશય જાગે છે, ભ્રાંતિ જાગે છે જનક રાજાને. સપનામાં પોતે ભિક્ષુક બની ગયા હોય ને એવું એક સપનું એને દ્રશ્યમાં આવ્યું છે. સુતા છે મહેલમાં ને એવું સપનું આવ્યું છે. સંશય થયો, ભ્રાંતિ જાગ્યો, હું રાજન છું પાછો ભિક્ષુ. એટલે બધાએ વિદ્વાનોને, પંડિતોને, સાધુને, સંતોને બોલાવીને પૂછે, આ હાચો કે તે, આ હાચો કે તે, એવો પ્રશ્ન કરે. એનો કોઈ જવાબ દે નહીં. નો જવાબ આપે એટલે જેલમાં પૂરતા એમને. એમાં અષ્ટવંકરના પિતાજી એમને પણ બોલાવે છે, એમને પણ જેલમાં નાખ્યા. અષ્ટવંકરા 8 અંગ એમના વાંકા હતા જન્મથી. પણ ભજન કરતા, વિતરણ કરતા, ને એમાં સમાચાર દીધા કે તમારા પિતાજીને મહારાજા જનકે જેલમાં પૂર્યા છે. અષ્ટવંકરા જાય છે, સભામાં જઈને ઉભે છે. તો બધી સભા જોઈને દાંત કાઢવા માંડી. મહારાજા જનક દાંત કાઢવા માંડ્યા. ના અંગ એવા જોયા ને એમાં સભા દાંત કાઢવા માંડી. જનક રાજા દાંત કાઢવા માંડ્યા. પછી અષ્ટવંકરાએ બધાયની માથે દાંત કાઢ્યા. ઓલી ઓલા દાંત કાઢતા તેનો રૂપ જોઈને દાંત કાઢ્યા, ચામડા જોઈને દાંત કાઢતા હતા, હાડ જોઈને દાંત કાઢતા હતા. અષ્ટવંકરાએ દાંત કાઢ્યા તો જનક મૌન થયા. કીધું કે ઓહો, આપ અમારા પ્રશ્નનો જવાબ દેવા આવ્યા છો કે દાંત કાઢવા આવ્યા છો? કે પણ તમે દાંત કાઢતા બંધ થાવ તો કહું ને.
બધી શાંત સભા થઈને પછી કીધું જનક રાજાને કે વાત તો સપનાની છે ને, બીજું કઈ નથી ને. લાઈટ મને સપનું એવું, એમ આને કેમ ખબર? પાછી ઉંમર 12 વર્ષની, આજે મોટી ઉંમરે નહીં, બુઢા નહીં. મને સપનું આવ્યું ને આખી સપનાની વાત કરી અષ્ટવંકરાએ કે આ તો બીજું કઈ હતું. સપનાનું ખાલી કીધું તને સપનું એ જ વાત છે ને. તો બધા સિંહાસન માંથી બેઠા થઈ ગયા. અષ્ટવંકરાને પગમાં પીડ્યા, પ્રભુ આપને કેમ ખબર? મને સપનું એવું તો ઈ વિશે પૂછું છું બધાને કે ઈ પછી બધું તને હું કહીશ, પણ પેલા સમાજની સભામાંથી બહાર નીકળતો. એટલે સમાજની સભા પ્રભુ એટલે શું કહેવાનું આપનું કે અંગ જોઈને હાડ જોઈને જે દાંત કાઢે ને તો સમાજની સભા હોય, એમાંથી તું બહાર નીકળ, હાલ તને બધું જ સમજાવે. 24 વર્ષ સેવા કરી જનક રાજાએ અષ્ટવંકરાને. 24 વર્ષે છેલ્લે કીધું કે તારા રાજમાં નકામી વસ્તુ હોય ને એ મને દે. મારી ગુરુ દક્ષિણામાં તારા રાજમાં કોઈ નકામી વસ્તુ હોય એ મને દે. મહારાજા જનક ભ્રમણ કરે છે રાજમાં, જ્યાં કોઈ વસ્તુ જોવે તો કામની બધી. છેલ્લે 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 ફરતા ફરતા રાજની બારોબાર નીકળી ગયા. એક દીકરી રૂખી સમાજની દીકરી, વાલ્મીકી સમાજની દીકરી વિષ્ટાનો ડબ્બો લઈને હાલી જાય છે. મહારાજા જનકે જોયું આ નકામો છે. દીકરીને ઉભી રાખી, બેટા ઉભી રે બેટા, ડબ્બો તારે કઈ કામનો છે? કે બાપુ મારે તો શું કામનો હોય, પણ આપણે આનું શું કામ છે? કે બેટા મારે મારા ગુરુ મહારાજે મારી પાસે એક વસ્તુ માગી છે, એવી તારા રાજમાં નકામી વસ્તુ હોય દે મને. તો રાજમાં નકામો તો આ વિષ્ટા છે બેટા, એટલે મારે મારા ગુરુને આ દાન કરું, આ ભેટ કરવી છે મારે. તો એક રૂખી સમાજની દીકરી, વાલ્મીકી સમાજની દીકરી ડબ્બાને સાઈડમાં નીચે ઉતારી 2 હાથ જોડીને કીધું, બાપુ તમે તો અમારા માવતર કહેવાય, અમે તમારી રહીત કહેવાય, પણ તમને એટલી ખબર નથી કે આ જગતમાં નકામું હું છે. આપ તો રાજવી છો, તમને એ ખ્યાલ નથી. તમારા ગુરુએ તમને કીધું, તમે ઓળખી ન ગયા કે બેટા એવું શું નકામી વસ્તુ છે? કે બાપુ આ તમારો દેહ ને મારો દેહ છે ને નકામ, એને ગુરુચરણમાં નાખી ગયો ને લાકડી પડે ને એમ પડી ગયો. ગુરુ ઊભા કરે પછી ઊભા થઈ ગયો. ડાયરેક્ટ સેટેથી આમ કરી સીધા હાલતા ન થતા. ગુરુચરણમાં બંદગી કરવી તો કઈ રીતે કરાય? એટલે લાકડી કેમ પડે? લાકડીને આપણે ઊભી કરવી પડે તો એ ઊભી થાય. એમ શિષ્યને ગુરુચરણમાં એ રીતે સેવા દેવી પડે. એક વાલ્મીકી સમાજમાંથી, રૂખી સમાજમાંથી શબ્દનો દોર લાગ્યો મહારાજા જનકને. અને દીકરીએ કીધું કે બાપુ હવે સાંભળો, આની અંદર છે ને બાપુ એ વિષ્ટા છે, એ અન્નદેવ છે, એ અન્નદેવ છે. આ દેહ એવો અધમ છે કે અન્નદેવને મુખમાં નાખો ને તો વિષ્ટા થઈને કાઢે છે બહાર. આ દેહ નકામો છે બાપુ, એને ગુરુ ચરણમાં નાખી દો. એટલે 12નો સમય છે, બાપાને યાદ કરી લઈ. બાબાજી તમારા એ હસે રે તમને બાજ વાલા એને આસતા
વાલા જગત